અરે કરી કાક ટેન્શનમાં લાગે છે. હા ભાઈ જોને લેણું થઈ ગયું છે. અરે ભાઈ શેમાં લેણું કર્યું? બધા પૈસા નાખ્યા ક્યાં? શેર બજારમાં. આટલું બધું કર્યું હું? એલા ભાઈ શેર બજારમાં પેલા સારું હતું, હવે ડાઉન થઈ ગયું. હવે લેણાવાળાના ફોન આવે છે, શું કરવું? મકાનનો મેળ પાડી દો ભાઈ. બોલ, એક વાત કહું, તારું બધું લેણું ચૂકવાઈ જાય. હું બોલ ને. આ મકાન તું વેચી દે. મકાન કેમ દેવા ભાઈ? બોલ, તું મને મકાન આપીશ તો તને પૈસા આપું. મારું લેણું છે એ તું ભરી દે, મારા મકાન હું તને આપી દઈશ. આ તો કાંઈ વાંધો નહીં. હાલો, પૈસા આપે શું કે તારા ઘરે આવું? હા, હું તારું 2 દીમાં લેણું ભરી દઈશ. છેલ્લા 2 દિવસ, ત્રીજા દિવસે તારા ઘરે આવીશ. હા, કાંઈ વાંધો નહીં. કાંઈ વાંધો નહીં, હું જોઉં. કોણ હતું? લેણા વાળા. તો આ મકાનની ડીલ પાકી ને? હા પાક્કું. તો તું મને 2 દિવસમાં પૈસા આપી દેજે, તો હું ઓલા વ્યાજ વાળાને પૈસા આપી દઉં. હા, હું તને 2 દિવસમાં પૈસા આપી દઈશ. હા, કાંઈ વાંધો નહીં. ઓકે. એલા હાન પડી ગઈ, લાય તો ઓલા જગ્ગુને ફોન કરવા દે તો. બોલો બોલો રંગાભાઈ. ઓલા મુકાને પૈસા કોણ આપવાનું છે? મને જાણ કરીને કહેજે. ઓકે રંગાભાઈ. બોલ જગ્ગુ. રંગાભાઈ મુકાને ભીખો પૈસા આપવાનો છે. ઈ ભીખાને મારી પાસે લઈને આવ્યો. ઓકે રંગાભાઈ. લાઈટ બિલ કેટલું આવશે? લેતો હું જોઈ લઉં. હું ભીખાભાઈ મજામાં? હા હો મજામાં. હાલો રંગાભાઈ બોલાવે છે. હાલો હાલો. બોલો બોલો રંગાભાઈ, મારું શું કામ પડ્યું? ઓલા મુકાને તું પૈસા આપવાનો છો? હા. મને પૂછાવીને પૈસા નહીં આપતો હોય ને? કેમ, તને શું વાંધો પડ્યો? વાંધો એટલે નકર પાછા વાહ ફાટી જાય. હશે ભાઈ, નહીં આપું. મારે હામું તેને ફોન કર. હા. હાલો મુકા. હા ભીખા બોય. મારથી પૈસાનું નહીં થાય, હું મૂકું છું. લા આયો તો ના પાડી. લા રંગાભાઈને ફોન કરવા દે. હાલો રંગાભાઈ, મારથી પૈસાનું નહીં થાય, કાલ આવીને તમે મારો મકાન લઈ જજો. હા, કાલ સવારે મારા મકાન ખાલી હોવા જોવે. આમ હોય ભીખા,